હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું પાછો પાર્ટ 2 લઈને આવી ગયો છું. મેગી, જીપ્પીની મેગી છે. કાલે હતી મેગી, ઓરિજિનલ મેગી. આ ઓરિજિનલ છે. આમાં બધું આવશે. જો ગાજર આવશે, પછી વટાણા, એવું બધું નાનું નાનું આવશે. પણ આપણે એવું નથી કરવાનું. આપણે આપણા અંદાજમાં બનાવવાની છે. એટલે પહેલાં તો આપણે લઈ લીધા છે. જો દેખાતું હશે એ વળી તમને ઊંધો કેમેરો કરીને બતાવું. પહેલાં તો આપણે લઈ લીધું કેપ્સિકમ લઈ લીધું છે, અને ટમેટું, કાંદા, આ મરચી લીધી છે, થોડી લસણ, આ બધું લઈ લીધું છે. હજી બટેકું લેવાનું છે. અને પહેલાં આપણે તેમાં વઘાર મારીશું. વઘાર મારીને એમાં શું નાખવાનું હોય મીરા? શું નાખવાનું હોય? આ જો હજી પૂત બની ગઈ છે. ન જોઈએ જઈ લઈ જાઓ. અને આ તે શું બનાવ્યું છે? મુખવાસ બનાવ્યું છે. અને જો તમને અમારો વ્લોગ જોવાની મજા આવી હોય તો માછલીને થોડીક મજા લઈ લેજો. લઈ જાઓ હમણાં જઈ જાઓ. જો આવી ગઈ કે ભાઈ ગઈ એવી રીતના હવે કરી છે. મને એવું લાગે મરચી હજી ઓછી છે. 2-3 મરચી હજી લઈ લીધી. તો 2-3 મરચી હજી લઈ લીધી. તો હવે થઈ ગઈ છે બરોબર. હવે તમે જોવો હું કેવી રીતે બનાવું. પહેલાં તો કટિંગ કરી નાખું. હાલો જો, એક બેન તો ગેસ તો કટિંગ થઈ ગયું છે. જોઈ લ્યો. જોઈ લો. આપણે લસણ થઈ ગયું, કેપ્સિકમ, મરચી, ટમેટા, કાંદા. બટેકામાં કેવું થયું? મજા ન આવે બટેકામાં, એવું લાગે. એટલે હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી. ચાલો હવે પહેલાં આપણે આમાં નાખશું. ઉભા રહ્યું, પહેલાં હું મારો કેમેરો છે ને ફોન મૂકી દો સરખો. બસ થોડું પૂછું રાખ. તો દેખાવતો હોય તો લાઈક કરી નાખો. તેલ નાખવાનું. તેલ લાઈટર, તો પહેલાં આપણે નાખવાનું છે મરચી. પછી આપણે નાખીશું લસણ કટિંગ કર્યું છે.
ચટણી નાખવાની છે હવે. હળદર થોડીક નાખવાની, થોડીક મીઠું નાખવાનું, જીરું નાખવું તો જીરું કેવું નાખે. હું નાખતો નથી પણ આજે કરું. તો આપણે હવે નાખીશું કાંદા. કટિંગ કરી નાખવાનું. તેલ ઓછું કર્યું છે. ઓછું કર્યું છે. ઘડી કાઢ આવું પડ્યું. બીજે તોડવાનો વારો આવી ગયો. મગર બહુ બાકી છે. લાગી ગયો. પેલા તો મેથી મસાલો નાખો છે એક પડીકી. ખતરનાક લાગ્યું. તડકો આટલો ખતરનાક હોય. તડકો મેગી કેવી છે. તો ટ્રેલર છે, પિક્ચર બાકી છે. એક પડીકી મસાલો નાખી દીધો. તો તમે જોયું પડશો રેપ સેપ થઈ ગયો છે હવે. વિડીયો બનાવવાનું કહું છું. આને ફોન ઝાપટી લીધો. આમાં પાણી નાખી થોડું. તો મેગી બની જાય પછી તમને મળ્યું. ત્યાં સુધી તમે લોટમાં જોડ્યા રહી જાઓ. બરોબર? હાલો, આપણી મેગી બની ગઈ છે ફાઇનલી. તો જોવા આ પહાડી મેગી. પહાડી મેગી આને કહેવાય ગાઈસ. આને તમે ખાધી ન હોય ને તો જરૂર એકવાર મુલાકાત કરજો. અને આની મેગી આને માય બજાર આવે મેગી. અને આપણા
ફિશ જો કે સુંદર મજાની સતરંગી કલરની છે. ગમે ત્યારે આવો જાઉં આ એરિયામાં આવું તમારે ફિશ બતાડું પણ થાય એટલે જ તે આજે આપણે પાર્ટ 2 માં બનાવી છે આ મેગી. ચાલો હવે તમને ખાઈને બતાવું. ડીશ બાઉલ લઈ લેવી. ના બાઉલમાં બહુ તો આપણે ડીશ લઈ લીધી છે ગાઈસ. ફિશ સુગંધ બહુ મસ્ત આવે છે. ચાલો તો હવે આપણે ડીશમાં કાઢીને મળી. ફાઇનલી આપણી મેગી બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે અને જો સરસ મજાની દેખાય છે. નજીકથી તમને બતાવી દઉં. ઘણી વીધી છે. તો કાલની મેગી તમે જોવો એકવાર. કાલની મેગી જો કેટલો ફેર છે. એમાં વેજીટેબલ આપણે જેટલું નાખી વેજ સબ્જી જેટલી આપણે નાખીને એટલો જ સ્વાદ આવે અને તેનાથી પેટ ભરે. અને આ જો આપણે શું નાખ્યું સામાન ટમેટા નાખ્યા છે, મરચી નાખી છે, પેપ્સિકમ અને બીજું અલગ વટાણા મસાલા આવ્યા હતા. એ ગાજર છે જો ઝીણું ગાજર છે દેખાતું હોય તો ઝીણું. તો એવી રીતના જ આ બધી પ્રોસેસનું એટલે પાણી આવે છે પસ્તાય છે કાંઈ એને આપણે એમને નાખી પતા નહીં થા મુજે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી. મીરાબેન ચાખશે હવે. ચમચી લેવા ગઈ છે તે આપણે ટ્રાય કરી જોઈએ. સુપર, એક નંબર. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો પણ કરી નાખજો. એક નંબર મેગી બની છે, પહાડી મેગી. ન ખાધી હોય તો જરૂરથી વિઝિટ કરજો. ગુજારી આવી એટલી મસ્ત રાઈટ. તો તમને આ ગમી હોય તો લાઈક શેર કોમેન્ટમાં જણાવી દેજો. બધું કરી નાખજો. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ ફોલો. આપણી આઈડી નામ ખબર છે ને. પાર્ટ 2 માં તમને મજા આવી હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. કેટલી વાર બોલ્યું એમ કે ભાઈ. ચાલો જય શ્રી રામ, જય માતાજી.